નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષ માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષા પાઠ 82 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે શિક્ષા પાઠ 83 લઈએ છીએ. શિક્ષા પાઠ 82માં તત્વાવબોધ ભાગ પહેલો. હવે આ શિક્ષા પાઠ 83માં તત્વાવબોધ ભાગ બીજો છે. એ રીતે કુલ 17 ભાગ છે તત્વાવબોધના. પહેલા ભાગમાં એટલે કે શિક્ષા પાઠ 82માં કૃપાળુદેવે સ્યાદવાદ શૈલીની વાત કરી, નવતત્વની વાત કરી, અને એ જ વાતને હવે આજે આગળ કહી રહ્યા છે. તો શિક્ષા પાઠ 83 તત્વાવબોધ ભાગ બીજો, પાના નંબર 118 ઉપર નીચે કૃપાળુદેવ લખે છે કે સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. ક્યાં જોયા અને જાણ્યા? કેવી રીતે? જ્ઞાનમાં. કે જોવા નીકળ્યા બધે સર્વજ્ઞ પરમાત્મા એમ જાણ્યું? એમ નથી. જ્ઞાન પૂર્ણપણે જ્યારે ખીલી ઉઠ્યું એટલે જ્ઞેય માત્ર જણાયા. એમ સર્વજ્ઞ ભગવાને લોકાલોકના સંપૂર્ણ ભાવ જાણ્યા અને જોયા. કે સંપૂર્ણ લીધું છે. ભવિષ્યકાળમાં પણ એમાં આવી જાય છે. અહીંયા ભાવ કહેતા પર્યાયો, બધી જ પર્યાયો દરેક સમયની, દરેક પદાર્થની, 3 લોકની એને ભગવાને સર્વજ્ઞ પરમાત્માએ જાણી. જગતના બધા પદાર્થોની, બધી જ અવસ્થાઓને જાણી. તો તેનો ઉપદેશ ભવ્ય લોકોને કર્યો. ભગવાને અનંત જ્ઞાન વડે કરીને લોકાલોકના સ્વરૂપ વિશેના અનંત ભેદ જાણ્યા હતા. પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણીએ ચડાવવા મુખ્ય દેખાતા 9 પદાર્થ તેઓએ દર્શાવ્યા. ભગવાનના જ્ઞાનમાં તો બધું જ આવ્યું, પણ ભવ્ય જીવો એટલે તે પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે તે ભવ્ય છે, અને એ જે સ્વભાવ ભાવે થાય છે એ મુક્તિને પામે છે એટલે એ ભવ્ય છે. તો એવા ભવ્ય જીવોને શ્રેણીએ ચડાવવા. શ્રેણીએ ચડાવવા એટલે માર્ગમાં સ્થાપવા. મૂળ માર્ગમાં. મૂળ માર્ગ એટલે મોક્ષનો માર્ગ. એમાં ચડાવવામાં ભગવાને એમની ઓંકાર ધ્વનિ દ્વારા કરુણાપૂર્વક જગતનું સ્વરૂપ સમજાવ્યું, જીવનું સ્વરૂપ સમજાવ્યું, અને એવું જીવનું સ્વરૂપ પોતે કેવી રીતે પ્રાપ્ત કરી શકે એનો ઉપાય પણ દર્શાવ્યો. અને એ બધું જે રીતે બતાવ્યું તો એમાં આ 9 તત્વની વાત આવી.
એટલે કહે છે કે પરંતુ સામાન્ય માનવીઓને ઉપદેશથી શ્રેણીએ ચડાવવા મુખ્ય દેખાતા 9 પદાર્થ તેઓએ દર્શાવ્યા. તેથી લોકાલોકના સર્વ ભાવોનો એમાં સમાવેશ આવી જાય છે. લોકાલોકના સર્વ ભાવોનો એમાં સમાવેશ આવી જાય છે. નિર્ગ્રંથ પ્રવચનનો જે સૂક્ષ્મ બોધ છે, એટલે ભગવાનની વાણીનો જે સૂક્ષ્મ બોધ છે, તે તત્વની દ્રષ્ટિએ 9 તત્વમાં સમાઈ જાય છે. તેમજ સઘળા ધર્મ મતોના સૂક્ષ્મ વિચાર એ 9 તત્વ વિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. એક દેશમાં આવી જાય છે. બધા ધર્મના મતો જે છે એના જે સૂક્ષ્મ વિચાર છે એ 9 તત્વ વિજ્ઞાનના એક દેશમાં થોડા ભાગમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અર્હત ભગવાનનો પવિત્ર બોધ છે. એ અનંત શક્તિઓ જ્યારે પ્રફુલ્લિત થઈ શકે કે જ્યારે 9 તત્વો વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય. 9 તત્વનું જ્ઞાન નહીં, એ વિશેષ જ્ઞાન છે. એટલે 9 તત્વ વિજ્ઞાન એમાં પારાવાર જ્ઞાની થાય, પણ એવો એનો જાણવા વાળો થાય, ત્યારે અનંત શક્તિઓ એને પ્રગટ થાય. સૂક્ષ્મ દ્વાદશાંગી જ્ઞાન પણ એ 9 તત્વ સ્વરૂપ જ્ઞાનને સહાય રૂપ છે. ભગવાનની વાણી 12 અંગનું જ્ઞાન એ પણ એ 9 તત્વ સ્વરૂપ જ્ઞાનને સહાય રૂપ છે. ભિન્ન ભિન્ન પ્રકારે એ 9 તત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે. એટલે કે 12 અંગનું જ્ઞાન છે એ પણ કોઈ જુદી જુદી રીતે 9 તત્વ સ્વરૂપ જ્ઞાનનો બોધ કરે છે. તેથી આ નિસંગ માનવા યોગ્ય છે કે 9 તત્વ જેણે અનંત ભાવ ભેદે જાણ્યા તે સર્વજ્ઞ અને સર્વદર્શી થયો. અનંત ભાવ ભેદે ક્યારે જાણે? વિકલ્પથી તો અનંત ભાવ ભેદે જાણી શકાય નહીં. એનો જ્ઞાન સ્વભાવ એવો સ્વસન્મુખ થઈ અને જાણ્યા, પહેલા સ્વને જાણે તો પછી બધું પર જણાઈ જાય. એમ અનંત ભાવ ભેદે જાણવાની વાત છે. આગળ કહે છે એ 9 તત્વ ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. કઈ છે ત્રિપદી? તો કે હે જ્ઞેય ઉપાદેય. એ 3 પદ છે તો એ ત્રિપદી. હે જ્ઞેય ઉપાદેય એ 9 તત્વો ત્રિપદીને ભાવે લેવા યોગ્ય છે. એમાં હે શું છે, જ્ઞેય શું છે, ઉપાદેય શું છે? એટલે કે હે એટલે છોડવા લાયક, ત્યાગ કરવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવાના યોગ્ય, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. એમ 3 ભેદ 9 તત્વ સ્વરૂપના વિચારમાં રહેલા છે. આ વાત થઈ એટલે પ્રશ્ન થયો કે જે ત્યાગવા રૂપ છે, એ કહ્યું ને, એટલે ત્યાગવા રૂપ છે, તેને જાણીને શું કરવું? એને જાણીને કરવું શું? એ તો ત્યાગવું જ છે, તો પછી શું કામ જાણવું? એમ જે ગામ ન જવું તેનો માર્ગ શા માટે પૂછવો? એનો ઉત્તર આપ્યો એ તમારી શંકા સહજમાં સમાધાન થઈ શકે તેવી છે. તો સહેલાઈથી સમજી શકાય એવું છે કે ત્યાગવા રૂપ પણ જાણવા અવશ્ય છે. સર્વજ્ઞ પણ સર્વ પ્રકારના પ્રપંચને જાણી રહ્યા છે. ત્યાગવા રૂપ વસ્તુને જાણવાનું મૂળ તત્વ આ છે કે જો તે જાણી ન હોય તો અત્યાજ્ય ગણી કોઈ વખત સેવી લેવાય. ત્યાગવા રૂપ વસ્તુને એને ત્યાગવા રૂપ ન જાણી હોય એટલે એને જાણી ન હોય તો એને ત્યાગવા રૂપ માને નહીં અને એનું સેવન થઈ જાય. એક ગામથી બીજે પહોંચતા સુધી વાટમાં રસ્તામાં જે ગામ આવવાના હોય
તેનો રસ્તો પણ પૂછવો પડે છે. નહીં તો જ્યાં જવાનું છે ત્યાં ન પહોંચી શકાય. એ ગામ જેમ પૂછ્યા પણ ત્યાં વાસ કર્યો નહીં, એ ગામમાં ગયા નહીં, તેમ પાપ આદિ તત્વો જાણવા પણ ગ્રહણ કરવા નહીં. જેમ વાટમાં આવતા ગામનો ત્યાગ કર્યો, રસ્તામાં તો બીજા ગામો આવ્યા ને જાણતા હતા, ને એ જાણતા હતા માટે તો એ છોડીને આગળ નીકળી ગયા. જેમ વાટમાં આવતા ગામનો ત્યાગ કર્યો તેમ તેનો એટલે આ પાપ આદિ તત્વો જે છે છોડવા યોગ્ય છે એનો પણ એવી રીતે ત્યાગ કરવો અવશ્યનો છે. એ પછીથી શિક્ષા પાઠ 84માં તત્વબોધ ભાગ 3 એમાં કહે છે કે નવ તત્વનું કાળ ભેદે જે સત્પુરુષો ગુરુ ગમ્યતાથી શ્રવણ મનન અને નિધિધ્યાસન પૂર્વક જ્ઞાન કરે છે તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. નવ તત્વનું કાળ ભેદે જે સત્પુરુષો ગુરુ ગમ્યતાથી શ્રવણ મનન અને નિધિધ્યાસન પૂર્વક જ્ઞાન કરે છે, એનું જ્ઞાન કરે છે, તે સત્પુરુષો મહાપુણ્યશાળી તેમજ ધન્યવાદને પાત્ર છે. પ્રત્યેક શુગ્ન પુરુષોને મારો વિનયભાવ ભૂષિત એ જ બોધ છે કે નવ તત્વને સ્વબુદ્ધિ અનુસાર યથાર્થ જાણવા. મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતાંતર પડી ગયા છે. તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય મતાંતર પડી ગયા છે. તેનું આ પણ એક કારણ છે. તેનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું અને બીજે ક્યાં લક્ષ્ય રહ્યું તો કે માત્ર ક્રિયા ભાવ પર રાખતા રહ્યા, જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. એનું પરિણામ આપણને અત્યારે ખ્યાલમાં આવે છે. કેટલા બધા મતભેદ પડી ગયા છે. તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું. તત્વજ્ઞાન, આ નવ તત્વનું યથાર્થ જ્ઞાન, માહિતી જ્ઞાન નહીં, એનું જ્ઞાન યથાર્થ જ્ઞાન. એવું યથાર્થ જ્ઞાન તો સમ્યક દ્રષ્ટિને હોય. એટલે જેને સમ્યક તો સન્મુખનો પુરુષાર્થ થયો છે એને પછી મતભેદ હોતા નથી. સમ્યક દર્શન થયા પછીથી એને કોઈ બી મતભેદ પડતા નથી. જે સત્ય છે એને જ સત્ય માને છે, એને સિવાય બીજું જે હોય એને એ જીનવાણી તરીકે માનતો નથી, એને એ કલ્પિત વાત માને છે. એટલે એને કઈ બહુ ચિંતા નથી. એટલે એ વાતને અહીંયા બીજી રીતે બતાવી કે મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં પ્રભુના નિર્વાણને 2,500 વર્ષ જેટલા થયા, ત્યાં તો કેટલા મતાંતર પડી ગયા. એમણે જે કહ્યું છે એની સમજમાં, એના સ્વીકારમાં. અને એનું મુખ્ય આ એક કારણ પણ છે કે તત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ્ય ગયું, માત્ર ક્રિયાભાવ પર રાખતા રહ્યા અને જેનું પરિણામ દ્રષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસ્તી લગભગ 1.5 અબજની ગણાય છે. તેમાં સર્વ ગચ્છની મળીને જૈન પ્રજા માત્ર 20 લાખ છે. એ પ્રજા તે શ્રમણોપાસક છે. એમાંથી હું ધારું છું કે નવ તત્વને પઠન રૂપે 2000 પુરુષો પણ માંડ જાણતા હશે. મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જો આ પૃથ્વી, એની અંદર મનુષ્યોની વસ્તી આટલી, જીવોની તો વાત જવા દઈએ, પણ અહીંયા આ 1.5 અબજની વસ્તી ગણી હોય એમાં આંગળીને ટેરવે ગણી શકીએ એટલા પુરુષો પણ મનન અને વિચારપૂર્વક નવ તત્વને જાણતા નહીં હોય એમ કે છે. કેવું મનન ચિંતન હશે.
આપણે બધા જાણીએ છીએ, આપણને એમ લાગે કે નવ તત્વને આપણે જાણીએ છીએ, પણ કૃપાળુદેવ કંઈક એના વિશે વિશેષ વાત કરે છે. નવ તત્વને નવ તરીકે જાણવા અને એ નવે નવ શું છે અને કેવી રીતે છે એનો ખૂબ વિચાર કરી અને પછી જેમ છે તેમ એ જ્ઞાનને સ્વીકારવાથી, અને સ્વીકાર્યું એટલે પછી એ પ્રમાણે જ પ્રવર્તન થાય. પ્રવર્તન કરવાથી તો જીવ નિર્વિકલ્પ ધ્યાનનો જ પુરુષાર્થ કરે, બીજું કાંઈ પછી બાકી રહે જ નહીં. જીવ અને અજીવ, અજીવની અંદર પાંચ, અને એ બધા પાંચે પાંચ ના ગુણ વગેરેની વાતને સમજે. અને જીવ જે ચેતન, એ જીવ ને અજીવ એનો પેલા વિચાર કરે, અને જે ચેતન છે એની સાથે સદાય સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી સદાય એની સાથે ઉદ્ગળનો સ્કંદ સમીપમાં રહ્યો હોય, એટલે કે શરીર હોય, સંસાર પર્યાયમાં હોય એટલે શરીર તો હોય, પણ એ અજીવ છે, એ ચેતન નથી. એ ચેતન નથી એવો નિર્ણય થવો એ મોટી વાત છે. કેમ કે અત્યારે વર્તમાનમાં શરીરને ચેતન ગણે છે. જૈનમાં કેટલાય બધા એવા છે જે જળ છે એને ચેતન માને છે, મૂળમાં ભૂલ, પછી તો ક્યાંથી આગળ વધવું. જળ શરીરની સાથે આત્મા હોય ત્યારે પણ શરીર જળ, અને આત્મા ન હોય ત્યારે પણ શરીર જળ. જળ જળ જ રહે, જળમાં ચેતના ક્યાંથી આવી ગઈ? એ પણ એ વાતને જે સમજતો નથી. ક્યાંથી સમજે? ચિંતન કરે તો સમજાય ને, કે ચૈતન્ય જેવો પોતે ભગવાન આત્મા એનું સ્વરૂપ જેવું છે એનો વિચાર કરે તો એ ચેતના બીજા અન્ય દ્રવ્યમાં પહોંચે નહીં, વ્યાપે નહીં, પોતાના દ્રવ્યને વિશે જ રહે છે. એ જ્ઞાન દર્શનની ચેતના છે પોતે પોતાનામાં રહે છે, એ બીજા દ્રવ્યમાં વ્યાપતી નથી, પહોંચતી નથી, છતાંય એનું જ્ઞાન જે છે તે સ્વ પર પ્રકાશક છે. પરનું જ્ઞાન કરે છે તો એ પરમાં એને પહોંચવાની જરૂર નથી. અરીસાની અંદર પ્રતિબિંબ પડે તો એ સામે રહેલા બિંબમાં અરીસાને ઘૂસવાની જરૂર પડતી નથી. ગમે તેટલા દૂર એ બિંબ હોય તો પણ અરીસામાં પ્રતિબિંબ પડે છે, અને અરીસાએ કાંઈ કરવું પડતું નથી. એવો જ્ઞાનનો સ્વભાવ છે કે જ્ઞેય માત્ર પ્રતિબિંબિત થાય, એમાં આત્માએ એ પેલા જ્ઞેયમાં પહોંચવાની જરૂર નથી હોતી, એમાં વ્યાપવાની જરૂર નથી હોતી. આ વાતને સમજવાની છે. એટલે એવો સ્વ પર પ્રકાશક પોતાનો જ્ઞાન સ્વભાવ છે. એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય થવો એ બહુ મોટી વાત છે. એવા જ્ઞાન સ્વભાવનો નિર્ણય થાય, અને એની સાથે જે અજીવ જે છે પાંચે પાંચ, અને એમાં બાકીના ચાર તો એને ક્યાં દેખાય છે? એક પૂતગળના સ્કંદ દેખાય છે. પૂતગળ પરમાણુ એને દેખાતો નથી, પણ સ્કંદ જે છે એ એને ખ્યાલમાં આવે છે, કેમ કે એમાં સ્પર્શ, રસ, ગંધ એ બધા ગુણો જે રહ્યા છે એ સ્કંદમાં તરત એને ખ્યાલમાં આવે છે. એટલે એને એ જાણે છે. તો એને એ જાણે છે તો એ એનાથી તદ્દન ભિન્ન છે, જુદું છે, અને પોતે એનાથી કઈ રીતે જુદો છે એનો જયારે નિર્ણય કરે, અને પેલાના પરિણમનનો અને પોતાના પરિણમનનો નિર્ણય કરે, ચેતનના પરિણમન ચેતન ભાવે ચેતન પરિણમે, પેલો જળ છે તે જળ ભાવે પરિણમે, આ બધાનો જયારે વિચાર કરે તો પછી એને થઈ જાય કે પેલું મારી ઉપર કાંઈ અસર તો કરતું નથી, જળ જળ જ રહે છે, જળ જળમાં જ પરિણમી રહ્યું છે. એ ખરેખર વાસ્તવમાં તો મને હિતકારી કે અહિતકારી કાંઈ નથી. અને એમ આખું ચિંતન કરતા એને વૈરાગ્ય થઈ જાય, જગતના બધા પદાર્થો તરફ વૈરાગ્ય થઈ જાય, દ્રષ્ટિ પછી સ્વરૂપ તરફ રહે, અને વધારે ને વધારે જેમ એ પોતાના સ્વરૂપને જાણતો જાય છે. દ્રવ્યાનુયોગના શાસ્ત્રોનો અભ્યાસ આપણે એટલા માટે તો કરીએ છીએ કે પોતાના સ્વરૂપને બરાબર જાણીએ. તો આ નવ તત્વની અંદર જે જીવ તત્વ જે છે એને સમજવા માટે આટલા બધા દ્રવ્યાનુયોગના શાસ્ત્રો છે. એમાં સમયસાર જેવો અદ્ભુત ગ્રંથ, પ્રવચનસાર જેવા ગ્રંથ, આ બધા ગ્રંથનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો છે. ને એ અભ્યાસ કર્યો છે એ માત્ર માહિતી રૂપ ના રહી જવો જોઈએ. એ વાત બધી નો સ્વીકાર થાય તો પછી બીજે ક્યાંય પછી દ્રષ્ટિ જાય જ નહીં. એટલે એનો સ્વીકાર કરવા માટે ચિંતનની વાત કરી છે, મનનની વાત કરી છે. એટલે એમાં કૃપાળુદેવે એમ કહ્યું કે આ પૃથ્વીની 1.5 અબજની વસ્તીની અંદર આ
જેને જીનવાણી કાંઈક અંશે પ્રાપ્ત થઈ છે એવી જૈન પ્રજા માત્ર 20 લાખ છે, ને એમાં જે તત્વને પઠન રૂપે જાણતા હોય વાંચીને કંઈક એવા તો 2000 કયા, અને એ 2000 ની અંદર મનન અને વિચારપૂર્વક જાણવા વાળા તો આંગળીને ભેદે ગણાય એટલા જ છે, એટલા જ હશે, એથી વધારે નહીં હોય એમ કે છે. એટલે એવા મનન ચિંતનની જયારે વાત કરી તો એનો અર્થ એ થયો કે એ તત્વને બરાબર યથાર્થપણે જયારે એવી રીતે જાણે છે એ તો સમ્યક દ્રષ્ટિ હોય એમ કહેવાનો અર્થ છે. મનન અને વિચારપૂર્વક તો આંગળીને ટેરવે ગણી શકીએ તેટલા પુરુષો પણ નહીં હશે. જ્યારે આવી પતિત સ્થિતિ તત્વજ્ઞાન સંબંધમાં થઈ ગઈ છે ત્યારે જ મતાંતર વધી પડ્યા છે. એક લૌકિક કથન છે કે 100 સાણે એક મત, તેમ અનેક તત્વ વિચારક પુરુષોના મતમાં ભિન્નતા બહુધા આવતી નથી. જેને તત્વજ્ઞાન એવું થયું છે તો 100 હોય કે 1000 હોય કે લાખ હોય, પણ એનો બધાનો મત એક સરખો પડે. પણ જે અસત્ય જે છે ને એના તો પ્રકારોનો કોઈ પાર નહીં, અસંખ્ય પ્રકાર. અસત્યના પ્રકાર અસંખ્ય અને સત્યનો પ્રકાર એક જ. એટલે એવા તત્વ વિચારક પુરુષોનો તો એક જ મત હોય. અનંત જ્ઞાની થઈ ગયા પણ બધાનો એક જ મત રહ્યું, અને અજ્ઞાનીના અસંખ્ય મત. આગળ કે છે એ નવ તત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિઓને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુરુ ગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ બુદ્ધિમાન કરવું, એનું જ્ઞાન વિશેષપણે કરવું. એથી તેઓના પવિત્ર પંચ મહાવ્રત દ્રઢ થશે. આ તો મુનિઓને એમણે તો એવી વિજ્ઞપ્તિ કરી છે. એટલે 7 મુનિ હતા ને, કે એ આ તમે બરાબર તત્વ નિર્ણય બરાબર કરશો, તત્વને સારી રીતે જાણશો, એના ઉપર મનન ચિંતન કરશો તો તમારા 5 મહાવ્રત જે છે એ પણ દ્રઢ થશે. દિનેશ્વરના વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે. મુનિત્વ આચાર પાળવામાં સરળ થઈ પડશે. જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યક્ત્વનો ઉદય થશે. અને એમ થશે ત્યારે શું થશે? એના પરિણામે તો કે પરિણામે ભવનો અંત થશે, ભવાંત થશે. આ 9 તત્વોમાં આટલી બધી વાત કહી દીધી. તો એ રીતે શિક્ષાપાઠ 84 પૂરો થયો. હવે શિક્ષાપાઠ 85 ની અંદર ચોથો ભાગ કે છે તત્વાવબોધનો ચોથો ભાગ. એમાં કૃપાળુદેવ કહે છે કે જે શ્રમણોપાસક 9 તત્વ પઠન રૂપે પણ જાણતા નથી તેઓએ અવશ્ય જાણવા, જાણ્યા પછી બહુ મનન કરવા, સમજાય તેટલા ગંભીર આશય ગુરુ ગમ્યતાથી સદભાવે કરીને સમજવા. સદભાવે કરીને સમજવા. જાણી લઈએ આવડી ગયું એવી કોઈ વાત છે જ નહીં. સદભાવે કરીને સમજવાની વાત છે. સમજાય તેટલા ગંભીર આશય ગુરુ ગમ્યતાથી સદભાવે કરીને સમજવા, ગુરુ દ્વારા સમજવા. આત્મજ્ઞાન એથી ઉજ્જવળતા પામશે અને યમ નિયમ આદિકનું બહુ પાલન થશે. 9 તત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથન યુક્ત પુસ્તક હોય તે નહીં. એટલે 9 તત્વનું પુસ્તક હોય ને એમાં 9 તત્વ સંબંધીનું જે વર્ણન કરવામાં આવ્યું હોય એમ વાત નથી. એ તો માહિતી જ્ઞાન થયું. કૃપાળુદેવ સ્પષ્ટતા કરે છે અહીંયા કે 9 તત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે સ્થળે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે વિચારો 9 તત્વમાંના અમુક 1, 2 કે વિશેષ તત્વના હોય છે. કેવળી ભગવાને એ શ્રેણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. તેથી જેમ જેમ નય આદિ ભેદથી
એ તત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે. શું કહ્યું? આ તત્વજ્ઞાન, આ નવ તત્વને જાણવાથી બધું થાય. કૃપાળુદેવે કહ્યું છે કે બીજા કોઈએ પણ કહ્યું છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા નામનો મોટો ગ્રંથ છે. હવે એમાં વાત શું કરી છે? અનુપ્રેક્ષાની વાત કરી, 12 ભાવનાની વાત કરી, બરાબર. પણ છતાંય જયારે એનો અભ્યાસ કરી ત્યારે ખ્યાલ આવે છે કે એમાં તો કેટલી બધી વાતો સમાવી દીધી છે એ 12 ભાવનાની અંદર. તો એવી રીતે આ નવ તત્વ જે છે એને ખૂબ સારી રીતે સમજવામાં આવે તો એક એક તત્વનો વિચાર કરવામાં આવે અને એ બીજા તત્વ સાથેનો એનો સંબંધ વગેરે જોવામાં આવે છે તો બે મુખ્ય તત્વ જીવ ને અજીવ, અને એનો જયારે વિસ્તાર કરીએ તો અજીવની અંદર તો કેટલું બધું આવી જાય છે અને જીવની અંદર પણ કેટલું આવે. જીવની બધી પર્યાયોનો વિચાર કરીએ, બે મુખ્ય પર્યાય, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાય. તો સંસાર પર્યાયની અંદર 4 પ્રકારની ગતિ, અને દરેક ગતિની અંદર પણ કેટલાય પ્રકાર, વિવિધ પ્રકાર, અને એ બધાના કારણો એટલે કે બધી કર્મ વગેરેની બધી વાત આવી જાય. કર્મની એવી પ્રકૃતિના બંધ પડવા વગેરે એ પણ આવી જાય. અને એમાં તો પછી મિથ્યાત્વની વાત પણ આવી જાય, અજ્ઞાનની વાત પણ આવી જાય, બધું આવે. શું બાકી રહે? 4 ઘાતી કર્મની વાત આવે અને 4 અઘાતી કર્મની વાત આવે, અને એની પેટા પ્રકૃતિની પણ વાત આવી જાય. બધું આવે, શું ના આવે? કેમ કે એને કારણે તો એને બંધ પડે છે, આશ્રવ થાય છે, પછી એની નિજરા પણ થાય છે, વિપાક નિજરા પણ થાય છે. એટલે એ બધી વાત એમાં સમાઈ જાય છે. 9 તત્વનો વિચાર કરીએ તો એક એક તત્વને લઈને આગળ વધીએ, એની બધી જ વાતનો જે કંઈ અભ્યાસ થયો અને એના સંબંધી ચિંતન કરીએ ત્યાર પછી આપણને ખ્યાલ આવે છે કે આ બીજું બધું જે કંઈ છે એ બધું મારે જાણવું જરૂરી છે. ઉપાદેય તો એમાં એક મારું તત્વ, સ્વરૂપ તત્વ, શુદ્ધ તત્વ છે, એ જ ઉપાદેય છે. બીજું બધું એ પર્યાય રૂપે જ છે. મોક્ષ પણ પર્યાય રૂપ છે, સંબર પણ પર્યાય રૂપ છે. પોતાનું જે સ્વરૂપ જે છે એ જ ચિત્ત ચમત્કાર મોટો, એ જ ઉપાદેય છે. અને એ વારંવાર એનો જુદી જુદી રીતે અભ્યાસ કરવામાં આવે, જુદા જુદા શાસ્ત્રો દ્વારા અભ્યાસ કરવામાં આવે, ત્યારે એ બધું ખબર પડે છે. એમને થોડી ખબર પડે છે. ખબર પડી એટલે એ માહિતી જ્ઞાન થયું, અને એના ઉપર ચિંતન કરતા, પોતાની ઉપર ઉતારતા ખરેખર આત્માનું જ્ઞાન થાય છે. એટલે કૃપાળુદેવે એને અહીંયા આટલું બધું મહત્વ આપ્યું છે. એ રીતે આખી વાતને પ્રયોજી છે. 9 તત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હોય તે નહીં, પરંતુ જે સ્થળે જે વિચારો જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે તે વિચારો 9 તત્વોમાંના અમુક 1, 2 કે વિશેષ તત્વના હોય છે. 9 તત્વમાં બધું સમાઈ જાય. કેવળી ભગવાને એ શ્રેણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. પેલા 5 અજીવ બતાવ્યા, તેમાં આવી ગયું કે નહીં? બધું જગત આખું આવ્યું કે ના આવ્યું? 5 અજીવ જે બતાવ્યા, અજીવની અંદર આવ્યા ને એ 5, એ દ્રવ્યો, 5 દ્રવ્યો, તેમાં બધું આવી ગયું કે ના આવી ગયું? આકાશમાં શું ના બાકી રહ્યું? બધું જ આવી ગયું. ભગવાને એ શ્રેણીઓથી સકળ જગત મંડળ દર્શાવી દીધું છે. એથી જેમ જેમ નય આદિ ભેદથી, જુદી જુદી અપેક્ષાથી, નય આદિ ભેદથી એટલે જુદી જુદી અપેક્ષાથી એ તત્વજ્ઞાન મળશે, તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે. આજે એક દ્રષ્ટિકોણથી વિચારવામાં આવે, કાલે બીજા દ્રષ્ટિકોણથી, ત્રીજા દ્રષ્ટિકોણથી, રોજ એનો જ વિચાર થતા પછી તો આનંદ થશે. વસ્તુ સમજાતી જશે, સ્વીકાર થતો જશે, સત્કાર થશે, એમાં આનંદ થશે. માત્ર વિવેક, ગુરુ ગમ્યતા અને અપ્રમાદ જોઈએ, તત્વજ્ઞાન મળશે તેમ તેમ અપૂર્વ આનંદ અને નિર્મળતાની પ્રાપ્તિ થશે. પણ શરત મૂકી કૃપાળુદેવે, શું કે એમાં વિવેક જોઈશે. માત્ર વિવેક
ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ. હવે આ અપ્રમાદ બહુ મોટી વાત છે. આ જીવને પ્રમાદ 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 જ છે. અનંત કાળથી જીવે પ્રમાદ સેવ્યો છે. એને આવી તત્વની બુદ્ધિ થઈ જ નથી, અને એટલે તો આ ભવના ભ્રમણ થઈ રહ્યા છે. અપ્રમાદ જોઈએ. ગુરુ તો એને મળ્યા, સાક્ષાત તીર્થંકર ભગવાને મળ્યા, બધું થયું, સાંભળ્યું, પ્રવચને સાંભળ્યા, ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી, બહુ અહોભાવ આવ્યા, બધું થયું. નથી થયું એમ નથી. અનંતકાળમાં એને વિનય વિવેક દાખવ્યા પ્રભુના પ્રત્યે, એવા મહાપુરુષો પ્રત્યે બધું કર્યું, પણ ઘેરે ગયો એટલે પાછો પ્રમાદમાં પડી ગયો. કંઈક ને કંઈક ધંધા રોજગાર, આ તે કુટુંબ સ્નેહી સંબંધીઓ બધા એમાં જ એ રોકાઈ ગયો. આ પ્રમાદ, આત્માને ભૂલી ગયો એટલે પ્રમાદ થયો. તો એવો પ્રમાદ નહીં ચાલે. અપ્રમાદ જોઈએ. એક દ્રષ્ટિ સ્વરૂપની દ્રષ્ટિ, એ સિવાય બીજું કાંઈ હોય નહીં. ખાતા પીતા, ઉઠતા બેસતા, નાતા ધોતા, ગમે તે કરતા હું ભગવાન આત્મા, એ વાત વિસરાવી જોઈએ નહીં, એ ભૂલાવી જોઈએ નહીં, એ સતત રહેવું જોઈએ. અને એમ જયારે રહેશે ત્યારે બીજી બધી વાત જે છે આપોઆપ કપાઈ જાય છે. નકામી બધી વિચારણાઓ જે છે આપોઆપ બંધ થઈ જાય છે. એના પછી અનુસંધાન પ્રાપ્ત કરવાની એ જરૂર રહેતી નથી. ક્યાં વાત હતી, શું હતું એમ, કેમ કે એમાં રસ પછી પડતો જ નથી. એક આત્મા, એની એટલી બધી રુચિ, તીવ્ર રુચિ થઈ જાય તો બીજું બધું જે છે તે આપોઆપ કસવા માંડે છે. એટલે એ છે કે વિવેક, શું સત્ય છે, શું અસત્ય છે, શું હિતકારી છે, શું અહિતકારી છે, શું આદરણીય છે, શું આદરણીય નથી, આ બધાનો વિવેક. વિવેક, ગુરુગમ્યતા અને અપ્રમાદ જોઈએ તો આ થાય. એ સિવાય તો કાંઈ એવું તત્વજ્ઞાન થાય નહીં. નવ તત્વના નામ આવડે અને થોડું એના વિશે બોલી શકે, લખી શકે, એટલું વિશેષ કાંઈ આવડે નહીં. અને આવડે એથી શું ફાયદો? એ તો માહિતી જ્ઞાન થયું. આગળ કહે છે કે એ નવ તત્વ જ્ઞાન મને બહુ પ્રિય છે. એના રસ અનુભવીઓ પણ મને સદૈવ પ્રિય છે. એ તત્વ જ્ઞાન, એ નવ તત્વ જ્ઞાન મને બહુ પ્રિય છે. કૃપાળદેવ લખે છે. અને એના રસ અનુભવીઓ પણ મને સદૈવ હંમેશા પ્રિય છે. આગળ લખે છે, કાળ ભેદે કરીને આ વખતે માત્ર મતિ અને શ્રુતિ એ બે જ્ઞાન ભરત ક્ષેત્રે વિદ્યમાન છે. સાચી વાત છે. અવધિ અને મનોપર્ય જ્ઞાન ક્યાં રહ્યા છે? અને કેવળ જ્ઞાન તો અત્યારે નથી, એ વાત તો બરાબર પકડાઈ ગઈ છે. પણ અવધિ અને મનોપર્ય જ્ઞાન એટલે કે રહ્યા શું? અવધિ અને મનોપર્ય નથી એટલે 5 માંથી રહ્યા 2. મતિ શ્રુત છે. કાળ ભેદે કરીને આ વખતે એટલે અત્યારે આ સમયમાં, આ ગાળામાં, પંચમ કાળમાં ભરત ક્ષેત્રને વિશે માત્ર મતિ અને શ્રુત જ્ઞાન, એ બે જ્ઞાન ભરત ક્ષેત્રે વિદ્યમાન છે. બાકીના 3 જ્ઞાન પરંપરા આમન્યાથી જોવામાં આવતા નથી. છતાં જેમ જેમ પૂર્ણ શ્રદ્ધા ભાવથી એ નવ તત્વ જ્ઞાનના વિચારોની ગુફામાં ઉતરાય છે, તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનોદ અને ગંભીર ચળકાટ દિન કરી દઈ શુદ્ધ સમ્યક જ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. સમ્યક જ્ઞાનનો એ ઉદય કરનારા છે. એનું ચિંતન, નવ તત્વોનું ચિંતન છે, તે સમ્યક જ્ઞાનનો ઉદય કરનાર છે. બીજું પણ સાથે શું થાય છે કે આનંદ થાય છે. કેવી રીતે થાય છે કે નવ તત્વના જ્ઞાનની ગુફામાં, એના વિચારોમાં ઊંડા ઉતરતા જઈએ તેમ તેમ તેના અંદર અદ્ભુત આત્મપ્રકાશ, આ આત્મા આવો, આ હું આવો એવો આત્મપ્રકાશ, આનંદ, સમર્થ તત્વજ્ઞાનની સ્ફુરણા, ઉત્તમ વિનોદ અને ગંભીર ચળકાટ દિંગ કરી દઈ શુદ્ધ સમ્યક જ્ઞાનનો તે વિચારો બહુ ઉદય કરે છે. સ્યાદવાદ વચન અમૃતના
અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છતાં તે પરત જે સુંદર આશયો સમજાય છે તે આશયો અતિ અતિ ગંભીર તત્વથી ભરેલા છે. શાદવાદ વચનામૃતના શાદવાદ દ્વારા પ્રભુએ કરુણા પ્રકાશી છે એમ કહેવાય. પ્રભુને કરુણા આવી અને કરુણા એવી આવી કે જગતના જીવો પોતે પોતાના સ્વરૂપને સમજે અને એવા સ્વરૂપને પ્રાપ્ત કરે. તો એ માટે એમની દિવ્ય ધ્વનિ દ્વારા જે કંઈ આવ્યું એ બધું જ શાદવાદ મુદ્રિત છે. એટલે કે બધી અપેક્ષા સહિત એમાં કથન કરવામાં આવ્યું છે. એટલે કોઈ વાત બાકી રહી જાય એવું તો છે જ નહીં. શાદવાદ વચનામૃતના અનંત સુંદર આશય સમજવાની પરંપરાગત શક્તિ આ કાળમાં આ ભરત ક્ષેત્રથી વિચ્છેદ ગયેલી છે એ વાત તો સમજાય છે. છતાં જે કાંઈ છે તે એટલે કે છતાં તે પરત્વે જે સુંદર આશયો સમજાય છે તે આશયો અતિ અતિ ગંભીર તત્વોથી ભરેલા છે. જે સમજાય છે તે બધા આશયોનો વિચાર કરીએ છીએ તો ગંભીર તત્વોથી ભરેલા છે. એની ગંભીરતાનો કોઈ પાર નથી. પુનઃ પુનઃ તે આશયો મનન કરતા ચાર્વાક મતીના ચંચળ મનુષ્યને પણ સદધર્મમાં સ્થિર કરી દે તેવા છે. ચાર્વાક મતની અંદર આત્માને માનતા જ નથી એવો મત છે. તો કે છે કે જયારે આટલો બધો અભ્યાસ કરીએ તો એવા છે કે ચાર્વાક મતમાં ચંચળ મનુષ્ય જે છે ચાર્વાક મત માનનારા એને પણ સાચા ધર્મની અંદર સ્થિર કરી દે તેવા આશયો એમાં ભરેલા છે એ તત્વજ્ઞાનની અંદર. સંક્ષેપમાં સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ, ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે. આ નવ તત્વનો વિચાર વારંવાર કરવાનો છે. એમાં પોતે ભગવાન તત્વ છે કે નથી એનો વિચાર બહુ જ કરવાની જરૂર છે. હું પોતે ભગવાન આત્મા, હું ચેતના વસ્તુ છે, બીજું બધું જે છે એ શું છે. વારંવાર વિચાર કરતા એને ખ્યાલ આવે છે કે બીજું બધું જે છે એ પર્યાય રૂપ છે અને એમાં પણ કેટલું બધું એવું છે કે એ પોતાના મૂળ તત્વની અંદર નથી અને એવી અવસ્થાઓ થઈ રહી છે. જે પોતાના મૂળ સ્વરૂપમાં નથી અને એવી જે અવસ્થા થઈ રહી છે એમ જ ચાલી રહ્યું છે અનાદિથી. એટલે આ જીવ દુઃખી છે. પોતાના મૂળ સ્વરૂપમાં જે પડ્યું છે એવા આનંદ ગુણ પડ્યા છે એને અનુસરીને જે પરિણામ થાય એમાં તો આનંદ આવે, પણ એ તો થતા જ નથી, પૂર્વે થયા નથી. માત્ર ને માત્ર બહારના લક્ષ્ય જે બધી પર્યાયો થઈ રહી છે એમાં આ જીવ અનાદિનો દુઃખી થાય છે. તો પોતાના મૂળ તત્વનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કરે આ મારું તત્વ અને આ મારા પરિણામ અત્યારે જે થઈ રહ્યા છે એને તો કોઈ કાંઈ સંબંધ નથી. આ તો નરી મૂર્ખાઈ સિવાય બીજું કાંઈ થતું નથી. ક્યાં મારું શુદ્ધ આત્મતત્વ અને ક્યાં આ બધા વર્તમાનમાં મારા પરના લક્ષ્ય થતા પરિણામો. એનો જયારે વિચાર કરીએ છીએ તો ત્યારે એમ થઈ જાય છે કે આ તો મારી કોઈ વસ્તુ જ નથી. હું તો એમાં નકામાનો અટવાઈ રહ્યો છું. એમાં જ જીવન પૂરું કરું છું. આ કેટલા બધા જીવનો મેં એમાં વેડફી નાખ્યા. હું તો એમાં છું નહીં, એ મારી વસ્તુ નથી. એને અનુસરીને મારી વસ્તુ જે એને અનુસરીને એ પરિણામ નથી અને છતાંય હું એમાં બારમાં જ અનંત કાળથી ફર્યા કરું છું. આવું ચિંતન જયારે થાય છે ત્યારે એને ખ્યાલ આવે છે કે આ શું કર્યું મેં આટલા કાળ સુધી, અનંત કાળ સુધી શું કર્યું. મને જીનવાણી તો મળી હતી, સાક્ષાત તીર્થંકર ભગવાન કેવડી પરમાત્માનું સમોસરણ પણ મળ્યું, એવા ગુરુ પણ મળ્યા, આવું બધું ઘણી વાર મળ્યું, પણ મેં શું કર્યું. અહીંયા તો કે છે કે ભાઈ એનો ગંભીરતાથી તું વિચાર કર તો તને શું પ્રાપ્ત થશે જરાક વિચાર કર. એમાં કેવી એ વસ્તુ કેવી છે.
જે કહે છે કે સંક્ષેપમાં કહીએ તો એમ કહેવાય કે સર્વ પ્રકારની સિદ્ધિ, પવિત્રતા, મહાશીલ, નિર્મળ, ઊંડા અને ગંભીર વિચાર, સ્વચ્છ વૈરાગ્યની ભેટ એ તત્વજ્ઞાનથી મળે છે. આવી વાત નીકળી. એ પછી શિક્ષાપાઠ 86 છે, તત્વાવબોધ ભાગ 5મો. એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું, આજે નથી લેતા. કેમ કે એમાં આખો જે ડાયલોગ છે તો આપણે બને તેટલો અત્યારે બહુ ટૂંકો એટલો ડાયલોગ લેવો નથી, એટલા માટે કે એ પછી આખો ડાયલોગ જે છે ને એક સાથે સળંગ લેવાય તો વધારે સારું રહેશે એ અપેક્ષાથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.